ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના ઉડ્યા ધજાગરા। અકસ્માત સર્જાયેલી બોલેરીમાંથી વિદેશી દારૂ ઝડપાયો છે। અકસ્માત સર્જી બોલેરો બોડેલીમાં ગામમાં ઘૂસીને વિદેશી દારૂ ભરેલ ગાડીનો બોડેલી પોલીસે કબજો કર્યો છે। અકસ્માત સર્જાયેલી બોલેરોમાંથી વિદેશી દારૂ ઝડપાયો છે। અકસ્માત સર્જી બોલેરોને ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના ધજાગરા ઉડ્યા છે। અકસ્માત સર્જાયેલી બોલેરોમાંથી વિદેશી દારૂ ઝડપાયો છે। અકસ્માત સર્જીને વિદેશી દારૂ ભરેલ ગાડીનો બોડેલી પોલીસે કબજો લીધો છે અને અકસ્માત સર્જી બોલેરો બોડેલીમાં ગામમાં ઘૂસી આવ્યા છે। વિદેશી દારૂ ભરેલ ગાડીનો બોડેલી પોલીસે કબજો લીધો છે અને આગળની કાર્યવાહી પણ તપાસ હાથ ધરી છે। મહત્વના સમાચાર દ્વારકામાંથી મળી રહ્યા છે। દ્વારકા તાલુકામાં ખાબકેલા ધોધમાર વરસાદથી ચારે તરફ પાણી જોવા મળી રહ્યું છે। કુરંગા ચોકડી આસપાસ વિશાળ જમીનો પર પાણી ફરી વળ્યા છે। દૂર સુધી નજર પહોંચે ત્યાં સુધી જમીનો પાણીમાં ગરકાવ થઈ ચૂકી છે। 4 દિવસથી વરસી રહેલા વરસાદના કારણે હાઈવે પાસેની તમામ જમીનમાં દૂર સુધી પાણી ફેલાઈ ચૂક્યા છે। જમીનો પાણીમાં ગરકાવ થઈ ચૂકી છે। આ સતત વરસાદથી જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે આવી રહ્યા છે। અત્ર તત્ર સર્વત્ર પાણી જ આપણને નજરે પડી રહ્યા છે। જનજીવન ખોરવાયું છે, જનજીવન પ્રભાવિત થયું છે। જળબંબાકારને કારણે લોકો ખૂબ જ મુશ્કેલીમાં મુકાઈ ચૂક્યા છે। દ્વારકાની પરિસ્થિતિ હાલ ખૂબ જ ગંભીર જોવા મળી રહી છે। સરકાર અનેક પગલાં પણ લઈ રહી છે, પણ આ ધોધમાર વરસાદથી ચારે તરફ દ્વારકામાં પાણી જ પાણી જ્યાં જુઓ ત્યાં નજરે પડી રહ્યા છે અને 4 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે જનજીવન ખોરવાયું છે, દયનીય પરિસ્થિતિ સર્જાઈ છે। ગીર સોમનાથમાંથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। ગીર સોમનાથમાં તોફાની દરિયામાં વધુ એક ફિશિંગ બોટ ડૂબી ગઈ છે। આંધ્રી અને નવાપરા ગામની વચ્ચેના દરિયામાં આ ઘટના બની છે। બોટમાં સવાર માછીમારોનો થયો આબાદ બચાવ। બોટ દરિયાના પથ્થરો સાથે અથડાતા મોટું નુકસાન થવા પામ્યું છે। છેલ્લા 4 દિવસમાં બોટ ડૂબવાની આ ત્રીજી ઘટના સામે આવી છે। આંધ્રી અને નવાપરા ગામની એક મહત્વના સમાચાર મળી રહ્યા છે કે આંધ્રી અને નવાપરા ગામની વચ્ચેના દરિયામાં એક દુર્ઘટના સર્જાઈ છે। બોટમાં સવાર માછીમારોનો દુર્ઘટના થતા આબાદ બચાવ થયો છે। બોટ દરિયાના પથ્થરો સાથે અથડાતા મોટું નુકસાન થયું છે। છેલ્લા 4 દિવસમાં આ બોટ ડૂબી ગઈ છે અને દરિયામાં વધુ એક ફિશિંગ બોટ ડૂબી છે। આ ગીર સોમનાથમાં તોફાની દરિયામાં વધુ એક ફિશિંગ બોટ ડૂબવાનો કિસ્સો સામે આવ્યો છે। આ ધોધમાર મુશળધાર વરસાદના કારણે આ ઘટના બની છે। ગીર સોમનાથમાં હાલ જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે ચડી રહ્યું છે અને આ દરિયામાં વધુ એક ફિશિંગ બોટ ડૂબી છે, જેના કારણે આંધ્રી અને નવાપરા ગામની વચ્ચેના દરિયામાં એક ઘટના બની છે। બોટમાં સવાર માછીમારોનો આબાદ બચાવ કરી લેવામાં આવ્યો છે। બોટ દરિયાના પથ્થરો સાથે અથડાતા ખાસું નુકસાન થવા પામ્યું છે અને છેલ્લા 4 દિવસની વાત કરીએ તો છેલ્લા 4 દિવસમાં બોટ ડૂબવાની આ ત્રીજી ઘટના સામે આવી છે।